દાહોદમાં આંતરરાજ્ય નકલી નોટોનું કૌભાંડ. નકલી નોટ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 પકડાયા છે. હજુ પણ 10 થી 12 લોકો રડાર પર છે. તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચ આપતા લાખો રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરાઈ હતી. રાજસ્થાન પોલીસના હાથેથી છટકેલા ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું. નકલી નોટ માટે ગેંગ બનાવી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા હતા. બેસ્ટ ક્વોલિટી માટે સતત નકલી નોટ છાપવાનું ચાલુ રાખ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો, જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા. એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ 8 રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે, એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ, ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે, જે પેથાપુરનો વતની છે. તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયાનાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. ઉનાળો આવે એટલે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જોવા મળે છે. પોરબંદર માર્કેટયાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ છે. પોરબંદર માર્કેટયાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ, જેની હરાજીમાં 900 થી 1625 સુધીના બોક્સના ભાવ બોલાયા. મહેસાણામાં ગૌચરની જમીનનો થઈ ગયો બારોબાર વહીવટ. ગૌચર જમીનનો બારોબાર વહીવટ થઈ ગયો હોવાનો ભાજપ નેતાએ ઘટસ્ફોટ કર્યો. મહેસાણાના આખજ ગામ નજીક આવેલી ગૌચર જમીનનો બારોબાર વહીવટ થઈ ગયો. ભાજપ નેતા દિનેશ સુથારે આક્ષેપ કર્યો. જીલુજી ચાવડા નામના ખેડૂતે ગૌચર જમીનમાંથી 4 વીઘા જમીન પોતાના નામે દર્શાવી વેચી મારી હોવાનો આરોપ. રીસર્વેની અરજી કરી જમીન માપણીમાં સરકારી તંત્ર સાથે ગોઠવણ કરી હોવાનો પણ આક્ષેપ છે. આ અંગે કલેક્ટરને રજૂઆત કરી છે. સરકારી તંત્ર સાથે મેળાપીપળામાં લેતી દેતી કરી રીસર્વે દરમિયાન જીલુજી ચાવડા પોતાની માલિકીની જમીન 22 વીઘામાંથી 26 વીઘા કરાવી દીધી હોવાનો ભાજપ નેતા દિનેશ સુથારે આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. રાજકોટની સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ. રાજકોટના કાલાવાડ રોડ પર 40 જેટલા મકાનો, દુકાનોને ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. રાજકોટની કાલાવાડ રોડ પર આવેલી સીતારામ પાર્ક સોસાયટીના રહીશોને આરએમસીની નોટિસ મળી. આરએમસીની નોટિસ મળતા વિવાદ સર્જાયો. આ સોસાયટી 1998થી બનેલી છે. 1998માં બનેલી સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ ફટકારાઈ છે, જેને લઈને સ્થાનિકો એકઠા થયા હતા, રોષ દાખવ્યો હતો. આરએમસી સામે આક્રોશ ઠાલવી નોટિસ પરત લેવા માંગ કરી છે. 7 દિવસમાં આ બાંધકામો દૂર કરવા જણાવાયું છે, જેને પગલે અહીંયા વસવાટ કરતા લોકો ઘર અને રોજગાર વિહોણા થવાની શક્યતા છે. લોકોનું કહેવું છે કે અમારી જગ્યા સરકારની રિઝર્વેશન વાળી જગ્યામાં નથી. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ 1998નું અમે બાંધકામ કરેલું છે. નિયમ મુજબ 2005 પહેલાના બાંધકામો રેગ્યુલરાઇઝ કરી શકાય છે. 2019માં મોટા મવા ગામ આરએમસીમાં ભળ્યું હતું. ગ્રામ પંચાયત અને આરએમસીના વેરા ભર્યા હોવાની પણ અમારી પાસે રસીદો છે. બિલ્ડરો અને રાજકારણીઓના દબાણને કારણે નોટિસો ફટકારી છે. કોર્ટમાંથી સ્ટે હોવા છતાં ડિમોલિશનની નોટિસો આપી હેરાન કરે છે તેવા આક્ષેપો કર્યા હતા. ઇમ્પેક્ટ ફી હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી. સુરતથી સબસિડી યુક્ત ખાતરની હેરાફેરીનો પર્દાફાશ. સુરતમાં ખેડૂતના ખાતરની બારોબાર હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો. સબસિડી યુક્ત ખાતરની હેરાફેરી પોલીસમાં પકડાઈ છે. માંગરોળના વાલેસા ગામે એસએમસીએ રેડ કરી ખાતર ભરેલી ટ્રક પકડી પાડી. દરમિયાન ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હોવાનું સામે આવ્યું. 1200થી વધુ ખાતરની બેગો ઝડપાઈ. સરકાર દ્વારા સબસિડીવાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવે છે. જે યુરિયા ખાતર બારોબાર સગે વગે કરવામાં આવી રહ્યું છે. વાલેસા ગામના રોહિતવાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો. 2017માં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ અણાવડતના કારણે સ્વિમિંગ પુલ સદંતર બંધ કર્યો. કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે પુલમાં માત્ર 16 થી 17 લોકો જ આવતા હતા, જ્યારે પુલના મેન્ટેનન્સનો ખર્ચ વધુ હતો, તેથી પુલ બંધ કરવામાં આવ્યો. આવતા દિવસોમાં ફરી ચાલુ કરવા પ્રયાસ કરીશું. રાજકોટમાં અકસ્માત મામલે કોંગ્રેસનો વિરોધ. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા નોંધવામાં આવ્યો છે વિરોધ. મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ. ભ્રષ્ટાચાર નાબૂદ કરોના નારા લગાવ્યા. કમિશનરને અકસ્માત સંદર્ભે આપવામાં આવ્યું આવેદનપત્ર. ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં એક સાથે જોવા મળ્યા હતા. ગઈકાલે સિટી બસે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા અને આ મામલે NSUIએ વિરોધ કર્યો અને હવે કોંગ્રેસ પણ વિરોધમાં જોડાય છે, જેમાં કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસે.